શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વની જેના ઉપર નજર હતી તે અંતરિક્ષ મહિલા સુનિતા વિલિયમ્સ અંતે ભારતીય સમય પ્રમાણે રાત્રે 3:30 વાગે પૃથ્વી ઉપર પરત ફર્યા છે. મધદરિયે તેમનું લેન્ડિંગ થવાનું હોવાનું નાસાએ જણાવ્યું હતું, જેને પગલે ટેલિવિઝન ચેનલો પણ લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે રાત ઉજાગરા કરીને તત્પર હતી. તો લાખો ભારતીય લોકોએ રાત્રે 3.5 કલાક સુધી જાગરણ કરીને પણ સુનિતા વિલિયમ્સના આ ઐતિહાસિક સિદ્ધિ ભર્યા ઉત્તરાયણને ટીવી ઉપર નિહાળ્યું હતું. પીએમ મોદીએ પત્ર પાઠવીને સુનિતા વિલિયમ્સને અભિનંદન આપ્યા અને તેમણે લખ્યું કે 1 અબજથી વધુ ભારતીયોને તમારા ઉપર ગર્વ છે. તમે ભારતના દીકરી છો અને ભારત આવો તેવું અમે દેશવાસીઓ તરફથી આમંત્રણ પાઠવીએ છીએ. સુનિતા વિલિયમ્સ આમ તો 8 દિવસ માટે અંતરિક્ષમાં ગયા હતા, પરંતુ ટેકનિકલ કારણસર તેમનું યાન અટકી જતા 286 દિવસ તેઓ અંતરિક્ષમાં રહીને આજે રાત્રે 3.5 કલાકે પરત આવ્યા છે. જે દરમિયાન તેમણે 4500 કિલોમીટર જેટલું પૃથ્વીનું પરિભ્રમણ કર્યા હોવાનું પણ નાસાએ જાહેર કર્યું છે. દરમિયાન સુનિતા વિલિયમ્સને સીધા એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઈ જવાયા હતા અને 7 દિવસ સુધી તબીબની દેખરેખ નીચે સુનિતા વિલિયમ્સ રહેશે. તેઓને અત્યારે ચાલવામાં અને બોલવામાં તકલીફ છે, પરંતુ 1 અઠવાડિયામાં પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ જશે તેમ તબીબી સૂત્રોએ જણાવ્યું છે. બજારોમાં શિયાળુ વાવેતરની હવે આવક શરૂ થઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, ચણા અને સોયાબીનની સાથે સાથે વાર્ષિક ઘઉંની પણ આવક શરૂ થતા ખેડૂતોમાં, શ્રમિકોમાં અને ઘઉં પકવતા તમામ લોકોમાં ખુશીની લાગણી પ્રસરી રહી છે. આજે એક જ દિવસમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 17,000 કટ્ટા ઘઉંની આવક નોંધાઈ હોવાનું યાર્ડ ચેરમેન કેવલ ચોટલિયાએ જાહેર કર્યું છે. દરમિયાન યાર્ડમાં ઘઉંની સાથે સાથે બીજી પણ સારી એવી કૃષિ જણસોની આવક થઈ રહી છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે. આ ઉપરાંત કમિશન એજન્ટ, હોલસેલર વેપારી અને ઘઉંના કટ્ટાની ચઢાવ ઉતરાવ કરનાર મજૂરોને પણ સારો એવો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેને કહ્યું કે યાર્ડના સત્તાધીશોની દીર્ઘદ્રષ્ટિ અને સકારાત્મક વલણને કારણે દૂર દૂરથી ખેડૂતો પોતાની કૃષિ જણસ વેચવા માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડને પસંદ કરી રહ્યા છે. મગફળી, તુવેર, ચણા, સોયાબીન અને હવે અત્યારે ઘઉંની બમ્પર આવક યાર્ડમાં થતા લગભગ શેડ ઘઉંના કટ્ટાથી હાઉસફુલ દેખાઈ રહ્યા છે. કેવલ ચોવટિયા, ચેરમેન માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેતા રવિ પાકોની પુષ્કળ પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે આવક થઈ રહી છે, જેમાં ઘઉંની આજરોજ 17,000 કટ્ટા જેવી આવક થઈ છે, ધાણાની 7,500 ગુણીની આવક થઈ છે, તેમજ ચણાની 7,000 ગુણીની આવક થઈ છે. પુષ્કળ પ્રમાણમાં જણસી આવવાથી માર્કેટિંગ યાર્ડ ફૂલ થઈ રહ્યું છે, તેમજ સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ રહ્યા છે. આવતીકાલે 20મી માર્ચ છે અને વિશ્વ ચકલી દિવસ છે. ધીરે ધીરે લુપ્ત થતું જતું આ આપણા આંગણાનું પક્ષી કેટલાક વર્ષોથી ચકલી દિવસની ઉજવણીને કારણે પુનઃજીવિત અને પુનઃ અસ્તિત્વમાં આવી રહ્યા હોવાનું સૌ કોઈ મહેસૂસ કરી રહ્યા છે. ચકલીના માળાનું આવતીકાલે વિનામૂલ્યે ઠેક ઠેકાણે વિતરણ કાર્ય પણ હાથ ધરાશે. નિસર્ગ નેચર ક્લબ દ્વારા તળાવ દરવાજા ખાતે કાલે સવારે 10 થી 1 વિનામૂલ્યે ચકલીના માળા વિતરિત કરાશે. તો હવે લગભગ ઘર અને બાલ્કનીમાં તેમજ ફળિયામાં આપણે ચકલીના માળા જોઈ શકીએ છીએ અને લોકો ચકલીને પ્રેમ કરતા થયા છે. 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને લોકો આપણા આંગણાનું આ ચી ચી કરતું નાનું પક્ષી ફરીથી આપણા આંગણામાં રહે ને તેમનું જીવન કાર્યરત બને તે દિશામાં પ્રયત્નશીલ બન્યા છે, જે આવકારદાયક બાબત છે. આવતીકાલે વિશ્વ ચકલી દિવસે ફરીથી આપણે ચકલીને જીવાડવા માટે પ્રતિબદ્ધ બનીએ તેવી અમે અપીલ કરીએ છીએ. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે.
આગામી 22મી માર્ચથી આઈપીએલ સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના એક બોલર કેન્સ કુલેત્રાની આઈપીએલમાં બોલિંગ કરવા માટેની પસંદગી થઈ છે. અલબત્ત તેમનો કોઈ ટીમમાં સમાવેશ થયો નથી, પરંતુ નેટ બોલર તરીકે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કેન્સ કુલેત્રા ભાગ લેશે. જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પાર્થ કોટેચાના જણાવ્યા અનુસાર સનરાઈઝ હૈદરાબાદની ટીમમાં નેટ બોલર તરીકે કેન્સની પસંદગી થઈ છે, જે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું ગૌરવ વધ્યું છે. પાર્થ કોટેચા, પાર્થ ધુલેશિયા, અર્જુન રાણા સહિતના હોદ્દેદારોએ કેન્સ કુલેત્રાને તેમની આ પસંદગી બદલ અભિનંદન પાઠવ્યા છે. વિકસિત જુનાગઢમાં અનેક નવી સોસાયટીને આધુનિક ટાઉનશીપો સાથે બંગલાઓ બન્યા છે અને લોકો તેમાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ કેટલીક સોસાયટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો હોવાને કારણે આ સોસાયટીના લોકો હિજરત કરી જવાના મૂડમાં છે. અમને મળતા સમાચાર પ્રમાણે લવકુશનગર અને ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ અને ગંદકી ફેલાવવાની પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોવાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ થાય છે અને લોકો આ અસામાજિક તત્વોના ત્રાસથી ત્રસ્ત બન્યા છે. ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીના લોકોએ પોતાના બંગલા ઉપર ગંદકીને કારણે અને અસામાજિક તત્વોના ત્રાસને કારણે આ મકાન વેચવાનું છે આવા બોર્ડ મારી દીધા છે. મહિલાઓએ કહ્યું કે કેટલાક મકાનો સાવ સસ્તામાં વેચાઈ રહ્યા છે અને અસામાજિક તત્વોને એટલું જ જોઈએ છે કે આ માથાભારે શખ્સો એમ કહે છે કે તમારી કોઈ કિંમત નહીં આવે અને અમે તમારા બંગલાઓ ખરીદી લેશું. આ અંગે સી ડિવિઝન, બી ડિવિઝન અને કોર્પોરેશનમાં જાણ કરી હોવા છતાં ઇન્દ્રપ્રસ્થ 2 અને લવકુશનગર સામે કોઈ સામે જોતું નથી તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. દરમિયાન વિજય સાવજ, સી ડિવિઝન પીઆઈએ કહ્યું કે પોલીસ 1 કે 2 દિવસમાં આ સોસાયટીની મુલાકાત લેશે અને જે લોકો અત્યારે ફરિયાદ કરી રહ્યા છે તેની વેદના પણ સાંભળશે. દરેક ઘર ઉપર ગમે એને અમે મકાન વેચી દેશું આવા બોર્ડ મારવામાં આવ્યા છે, જે પવિત્ર યાત્રાધામ જુનાગઢ નગરી માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. મારું નામ ગીતાબેન ટાંક છે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં અમે રહીએ છીએ અને આ જૂનો સાર્વજનિક પ્લોટનો છે મુદ્દો. તો વારંવાર રજૂઆત કરવા છતાં અમે હવે હાવ કંટાળી ગયા છીએ. કંટાળીને અમે લાસ્ટ આ ઉપાડ્યું છે કે બધાય ઘરે ઘરે મકાન વેચવા મૂક્યા છે અને બેનરો માર્યા છે. એ લોકો પ્રેમથી સમજાયું, કેટલી નોટિસ મારી, નગરપાલિકામાં ગયા, કાલ સી ડિવિઝને ગયા, પણ આનો કઈ ઉકેલ આવતો નથી અને એ લોકો પણ માનતા નથી. અને કેટલું એને પ્રેમથી સમજાવ્યું કે તમે આ હટાવી નાખો તો અમે બધા બેનરો કાઢી નાખશે, પણ એ લોકોનું કહેવાનું એમ થાય કે તમે ગમે તે કરો પણ અમે ઉકેલો તો કરવાના જ છીએ. અમારા સોસાયટીમાં જ રહે છે, એ અમારા સોસાયટીના જ છે ને અમારે બાજુમાં જ રહે છે ને માથા ભારે છે. એને કઈ પણ કહેવા જાવ તો આખું ઘર બાંધવા દોડે છે અને લેડીઝો પણ ગલઢા ઉલઢા બધા એક આરે બાંધવા આવે છે, બધાને ધમકાવે છે અને એ કહે કે તમે તમારી પ્રોપર્ટીના ભાવ ઘટે એટલે અમે એ બધી પ્રોપર્ટી લેવા જ માંગીએ છીએ અને અમે બધી લઈ જ લેશું કે બધી. મારું નામ હેમાદ્રી અભિજીત પુરોહિત છે. અમે ઇન્દ્રપ્રસ્થ 2 માં રહીએ છીએ. અમારે આ સાર્વજનિક પ્લોટમાં ગંદકીના કારણે અમે બહુ જ માનસિક ત્રાસ બધી રીતે કંટાળી ગયા છીએ. અમે બહુ જ નગરપાલિકામાં, કોર્પોરેશનમાં બધે અરજી કરેલી છે પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. અમે કાલ સી ડિવિઝન પોલીસમાં પણ ફરિયાદ નોંધાવેલી છે, તોય પણ કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી. અને આ અમે મકાન વેચવા માટે, પ્રોપર્ટી અમારી વેચવા માટે, ઓછી કિંમતે વેચવા માટે અમે બેનર મારી દીધા છે અને એ માથાભારે શખ્સો ઓછી કિંમતે અમારી પ્રોપર્ટી લેવા માટે પણ તૈયાર છે અને વેચાઈ પણ ગઈ છે ઓછા ભાવમાં. હવે નહીં કરશે તો અમે અમારી રીતે હિજરત કરશું અથવા તાળા મારી અને વયા જશું અથવા તો કોઈ પણ ગમે પણ જ્ઞાતિને મકાન વેચી નાખશું. જુનાગઢના એક યુવાને 60 જેટલા વૃદ્ધોને સાચવી શકાય એવું વૃદ્ધાશ્રમ બનાવ્યું છે અને પોતાના 1 કરોડ રૂપિયાને ખર્ચે બંગલો ખરીદી વૃદ્ધ ભાઈઓ બહેનોને તેઓ સાચવી રહ્યા છે. મૂળ જુનાગઢના હાલ જેતપુર વ્યવસાય અર્થે સ્થાયી થયેલ પિયુષ આડતિયાએ ઝાંઝરડા ચોકડી પાસે એક મન નામનું વૃદ્ધાશ્રમ બનાવ્યું છે. શ્રીનાથજી ધામ તરીકે આ વૃદ્ધાશ્રમ લોકોમાં લોકપ્રિય છે. અહીં 60 જેટલા અંતેવાસીઓ માટે નિવાસ, ભોજન, આવાસ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પિયુષ આડતિયાએ કહ્યું કે પોતાની ઈચ્છા હતી કે માતા પિતાને જાત્રા કરાવે, પણ જાત્રા ન કરાવી શકતા આ આધુનિક શ્રવણે માતા પિતાના આશીર્વાદ સાથે એક વૃદ્ધાશ્રમનો પ્રારંભ કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી જેનું કોઈ નથી તેવા લોકો અથવા તો જેને પરિવારે તરછોડી દીધા છે
આવા લોકો વસી રહ્યા છે. વૃદ્ધાશ્રમમાં રહેતા ભાઈઓ બહેનોએ પિયુષ આડતિયા અને વ્યવસ્થાપક મંડળની ખૂબ જ પ્રશંસા કરતા કહ્યું કે અમને અમારું ઘર યાદ આવતું નથી અને અહીં ખૂબ જ સારા વાતાવરણમાં અમે લોકો હળી મળીને સમથી રહીએ છીએ. અલબત્ત પિયુષ આડતિયાએ કહ્યું કે હજુ મારી એક ઈચ્છા છે કે ભવિષ્યમાં એક અનાથ આશ્રમ બનાવું. કોઈ ન હોય તેને આશરો આપવાનું મારું એક સ્વપ્ન છે, જે પણ શ્રીનાથજી બાવા પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી. સમયાંતરે પિયુષ આડતિયા મન વૃદ્ધાશ્રમની મુલાકાત લે છે અને વડીલ વંદના કરીને તેઓ પોતાના માતા પિતાના આશીર્વાદ લેતા હોય એ રીતે વડીલોના આશીર્વાદ મેળવી રહ્યા છે. શત્રુઘ્ન વરદલાલ વ્યાસ. કેવું લાગે છે અહીંયા? અરે બહુ સરસ રીતે રહી છે અને શાંતિ છે. અમે બધા હળી મળીને રહી છીએ. સાહેબ અમને બહુ હાચવીને રાખે છે, એમાં કઈ કેવું પડે એમ. કેટલા સમય? મારે 1 વર્ષ થયું સાહેબ અહીંયા આવી. કેવું લાગે? કેવી સુવિધા આપે છે? સુવિધા બધી છે સાહેબ અહીંયા, ખાવા પીવાથી લઈને હોવામાં. તમારે આ જોવો છો આશ્રમની અંદર કોઈ જાતની કોઈ તકલીફ અમને નથી. તમારું ઘર યાદ આવે? મને ઘર તો મને કાંઈ યાદ નથી આવતું સાહેબ. દિનેશભાઈ. દિનેશભાઈ, કેટલા સમયથી અહીંયા તો કેવું લાગે છે? સાહેબ આ તો એક મંદિર જ લાગે છે અને જે આશ્રમમાં રહે છે એ મંદિર જેવું જ લાગે છે અને આશ્રમ ખૂબ સારું છે અને ખૂબ સારી સગવડતા. કેટલા દીકરા? મારા 2 દીકરા, 1 દીકરી છે. મારું નામ પિયુષ મનસુખભાઈ આડતિયા છે. હું ભેસાણ તાલુકાના નાના કોટડા ગામનો વતની છું. ઘણા વર્ષોથી અમે જેતપુરમાં રહીએ છીએ અને છેલ્લા 15 વર્ષથી હું જૂનાગઢમાં અપડાઉન કરું છું અને ઝાંઝરડા રોડ પર આવેલી મારી મન એજ્યુકેશન નામની ઓફિસ સંભાળું છું. પિયુષભાઈ, વૃદ્ધાશ્રમ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? મારા મમ્મી પપ્પા નાનપણમાં ઓફ થઈ ગયા હતા. હું એ લોકોને ક્યારેય જાત્રા કરાવી શક્યો નથી. એટલા માટે આજથી 11 વર્ષ પહેલાં વીરપુરમાં આવેલા મન વૃદ્ધાશ્રમના 60 લોકોને શ્રીનાથજીની જાત્રા કરાવી હતી. છેલ્લા 11 વર્ષથી આ નિયમ ચાલુ છે. દર વર્ષે અલગ અલગ વૃદ્ધાશ્રમના 60 લોકોને શ્રીનાથજીની જાત્રા કરાવું છું અને છેલ્લા 11 વર્ષમાં 660 મા બાપને જાત્રા કરાવી ચૂક્યો છું. જે વૃદ્ધાશ્રમ જે બનાવ્યો છે કઈ રીતે બનાવ્યો તમે? વૃદ્ધાશ્રમ બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કારણ કે વૃદ્ધાશ્રમમાં રહેનારા લોકોના ચહેરા ઉપર દુઃખ અને દર્દ જોવા મળે છે. મેં એક એવા આશ્રમની કલ્પના કરી હતી કે જ્યાં રહેનારા લોકોના ચહેરા ઉપર ફક્ત અને ફક્ત સ્માઇલ હોય. મારી પાસે પૈસા હતા નહીં. હું જેતપુરથી અપડાઉન કરતો હતો છેલ્લા 15 વર્ષથી. અપડાઉન ન કરવું પડે એટલા માટે જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર જ મેં 1 કરોડ રૂપિયાનો બંગલો લીધો હતો. આ બંગલો વેચીને આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી છે. કેટલા વૃદ્ધો અત્યારે હાલમાં અત્યારે નીચેના ભાગમાં 20 વૃદ્ધો રહે છે. ઉપર બીજો શું બનાવ? ઉપરના ભાગમાં પણ 7 રૂમ આવેલા છે. હું ત્યાં પણ વધારે વૃદ્ધોની ભરતી કરી શકું એમ છું, પરંતુ મારા મનમાં હજી એક વિચાર આવ્યો છે કે એક અનાથ આશ્રમ બનાવવું જોઈએ દીકરીઓ માટે. જેના મા બાપ ન હોય એવી દીકરીઓને અહીંયા લાવવામાં આવશે, ભણાવી ગણાવી મોટી કરી અને સારા ઘરમાં પરણાવવામાં આવશે. આવા સદવિચારથી મેં મન અનાથ આશ્રમની પણ શરૂઆત કરી છે. ખાસ તો તમે ડોનેશન નથી લેતા? ડોનેશન કોઈ સામેથી આપવા આવે તો વાત અલગ છે. બાકી એક નિયમ કર્યો છે કે વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમ ચલાવવા માટે ડોનેશન માગવા ક્યાંય જવાનું નથી. મારી કોઈ ગાડી પણ ગામમાં ફરતી નથી કે મારા કોઈ લોકો પણ ગામમાં કોઈ પાસે ડોનેશન માગવા જતા નથી. આ વૃદ્ધાશ્રમ રૂપિયા કમાવા માટે નહીં, પરંતુ ફક્ત અને ફક્ત સેવા કરવા માટે બનાવવામાં આવ્યું છે. અહીંયા રૂપિયાને કોઈ સ્થાન નથી, ફક્ત અને ફક્ત પ્રેમ અને લાગણીને સ્થાન આપવામાં આવે છે. જૂનાગઢના એડવોકેટ હેમાબેન શુક્લએ નામદાર કોર્ટમાં એક અરજી કરીને પોલીસ એફઆઈઆર લેતી નથી, જેથી એફઆઈઆર લેવા માટે આદેશ આપવામાં આવે તેવો પત્ર લખ્યો છે. જૂનાગઢ નામદાર કોર્ટને સંબોધીને લખેલા આ પત્રમાં વરિષ્ઠ એડવોકેટ હેમાબેન શુક્લએ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ, અગ્રણી તબીબ ડોક્ટર ડીપી ચીખલિયા અને સરકારી વકીલ નીરવ પુરોહિત સામે એફઆઈઆર નોંધવા માટે યોગ્ય કરવા માટે અરજી કરી છે. હેમાબેન શુક્લે કહ્યું છે કે ભૂતનાથ મંદિરના મહંત વસંતગીરી બાપુ જ્યારે બીમાર હતા ત્યારે તેમને ત્રિમૂર્તિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલની અંદર જ તેમણે શિવગીરી નામના પોતાના સેવકને ઉત્તરાધિકારી તરીકે નિમી દીધા હતા. આમ છતાં હોસ્પિટલની અંદર જઈને વસિયતનામામાં ફેરફાર કરવા બદલ વર્તમાન મહંત મહેશગીરી બાપુ હોસ્પિટલમાં પ્રવેશ આપવા બદલ ડોક્ટર ડીપી ચીખલિયા અને નીરવ પુરોહિત સામે ફરિયાદ નોંધવા અનેક રજૂઆત કરી છે. આમ છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધાતી નથી અને એટલા માટે હેમાબેન શુક્લએ
ન્યાયતંત્રનો સહારો લઈને ફરિયાદ નોંધવા ગતિવિધિ હાથ ધરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. મહાનગરપાલિકાના બજેટમાં વેરો વધારો કરવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાના ભાડુઆતો હડફેટે આવી જતા ફરીથી એકવાર મહાનગરપાલિકાના ભાડુઆતોએ આજે મેયરને જઈને રજૂઆત કરી હતી. મહાનગરપાલિકા સંવાદ કોમ્પ્લેક્સમાં આવેલું છે. આ સંવાદ કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો આવેલી છે. આ ઉપરાંત અન્ય મહાનગરપાલિકાની મિલકતમાં પણ ભાડુઆત વેપારીઓ વ્યવસાય કરી રહ્યા છે. બજેટમાં 30% વધારો કરવામાં આવ્યો છે, જેનો વિરોધ કરતા આજે મેયર ધર્મેશ પોશિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં સંવાદ કોમ્પ્લેક્સ તેમજ અન્ય દુકાનદારો હાજર રહ્યા હતા. તેઓનું કહેવું છે કે અત્યારે પહેલેથી જ મંદી ચાલી રહી છે. ઓનલાઈન ખરીદીને કારણે હવે લોકો દુકાનમાં આવીને ખરીદી કરતા નથી. આર્થિક સંકળામણનો જ્યારે સામનો કરી રહ્યા છે ત્યારે જ કોર્પોરેશને ભાડા વધારો કર્યો છે, જે યોગ્ય નથી. આ તકે વેપારી એસોસિએશને મેયરને મળીને ભાડા વધારો પરત ખેંચવા રજૂઆત કરી હતી. આજરોજ અમે જુનાગઢ મહાનગરપાલિકાના ભાડુઆતનું એક એસોસિએશન છે, એના વતી અમે બધા અહીંયા એના પ્રતિનિધિઓ આવ્યા છીએ. આ જુનાગઢ મહાનગરપાલિકાની લગભગ 750 જેટલી પ્રોપર્ટી જુનાગઢમાં ભાડાથી ચાલે છે. એ ભાડાની અંદર જે તે વખતે આ પ્રોપર્ટીની અંદર જે તે વખતે કોર્પોરેશન દ્વારા આ મિલકતો
સુખડી, પાઘડી અને ડિપોઝિટ એવી અલગ અલગ પ્રકારથી બધી ભાડે આપેલી હોય, જેનું ભાડું ટોકન રેટથી જ લેવાનું હોય. પણ અહીંયા જે આ વખતે બજેટની અંદર કમિશનર શ્રી દ્વારા આ ભાડાની અંદર 30% જેટલો જંગી વધારો સૂચવવામાં આવેલો છે. એક તો આ મંદીના વર્ષો ચાલે છે અને વેપારીઓ અત્યારે બધા ખૂબ પરેશાન છે ધંધાથી, મંદીનું વાતાવરણ છે, તો એવા સમયની અંદર આવો ભાડા વધારો જે છે કોઈને પોસાય એમ નથી. એટલે આ ભાડા વધારો ન થાય એના માટે અમે આજે મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રીને મળ્યા છીએ અને અન્ય બધા હોદ્દેદારોને પણ મળી અને આ બાબતે રજૂઆત કરી છે કે આ ભાડા વધારો ન થાય અને વેપારીની ઉપર ખોટો બોજ ન આવે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ કાયમ માટે હંમેશા મહિલાઓ સશક્ત હોય છે તેની પૂર્તતા કરતા શ્રી દેશાવરી વિશા શ્રીમાળી વણિક સોની જ્ઞાતિ મહિલા પાંખ દ્વારા ગઈકાલે દેવવાડી ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ કરીને જે પુત્રવધુ પોતાની સાસુનું સેવા ચાકરી કરે છે તેવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ દમયંતીબેન રાજપરાએ જણાવ્યું કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા પુત્રવધુનું સન્માન કરવામાં આવ્યું છે. સાથોસાથ યોગ અને પ્રાણાયામ થકી આપણે આપણી તંદુરસ્તી કેવી રીતે બરકરાર રાખી શકીએ તેનું પણ નિર્દેશન કરવામાં આવ્યું છે. પુત્રવધુ સન્માનમાં ભાગ લેનાર પુત્રવધુએ 2 મિનિટ માટે સ્પીચ આપવાની હતી અને પોતાના સાસુ અને પરિવાર માટે પ્રતિભાવ વ્યક્ત કરવાનો હતો, જેમાં પણ ઉત્સાહભેર આ પુત્રવધુ એટલે કે મહિલાઓએ ભાગ લીધો હતો. દેશાવરી જ્ઞાતિની વાડી ખાતે ગઈકાલે સાંજે યોજાયેલ આ કાર્યક્રમ બાદ સૌ કોઈ માટે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલા સદસ્યો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મારું નામ હેમા ધર્મેશભાઈ માંડલિયા છે. આજે હું અહીંયા મહિલા પાંખના પ્રોગ્રામ નિમિત્તે યોગનો કાર્યક્રમ હતો, એના માટે હાજરી આપેલી હતી. મેં બધાને સૂક્ષ્મ ક્રિયા અને પ્રાણાયામ વિશે શીખવાડેલું અને યોગ વિશે પ્રાથમિક માહિતી આપેલી. સોની જ્ઞાતિ મહિલા પાંખ પ્રમુખ શ્રી દમયંતીબેન રાજપરા. આજ રોજ અમે અમારી જ્ઞાતિની વાડીમાં એક નવવધુ એટલે જે પુત્રવધુનું અમે જે સન્માન રાખેલું છે, તેમજ એક સાથે યોગાનો કાર્યક્રમ રાખેલો છે. યોગામાં અમને હિમાબેન સોનીએ ઘણા બધા યોગ અને કાર્યક્રમ ઘણા બધા શીખવાડ્યા અને પુત્રવધુનું સન્માન, કારણ કે અત્યારે જોઈન્ટ ફેમિલીમાં બહુ લુપ્ત થતી જાય છે. તો અત્યારે જોઈન્ટ ફેમિલીમાં ઘણા માણસ હોય છે. અમારી જ્ઞાતિમાં પુત્રવધુમાં અત્યારે અમારે 25 થી 30 એન્ટ્રી આવેલી છે અને એક તો મોસ્ટ સિનિયર છે કે જેને 35 વર્ષ થયા, એ લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને જોઈન્ટ ફેમિલીમાં રહેવાના એ લોકો ઘણા ફાયદા અને વાતે સરસ બધા પુત્રવધુ સરસ કરી અને પુત્રવધુના દરેકના સન્માન કરવામાં આવ્યા અને આ કાર્યક્રમ અમારો બહુ સફળદાયક થયો અને અમારી કારોબારીએ બધા હિંમત અને સફળતા સાથે કાર્યક્રમ પાર પાડેલ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સક્રિયતાને કારણે હવે શહેરના માર્ગો ઉપર અડીંગો જમાવીને બેઠેલા ઢોરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો દેખાઈ રહ્યો છે. લોકો અનુભૂતિ કરી રહ્યા છે કે પહેલાની જેમ અત્યારે માર્ગો ઉપર ગાય કે અન્ય પશુઓ જોવા મળતા નથી. ઘાસચારો નાખનાર સામે પણ કોર્પોરેશને લાલ આંખ કરી છે, પરંતુ મહાનગરપાલિકાને એવું સામે આવ્યું છે કે બહારગામથી કેટલાક પશુપાલકો ખાનગી વાહનમાં જૂનાગઢ ખાતે ઢોરને લઈ આવીને જૂનાગઢમાં છોડી મૂકે છે. સીસીટીવી કેમેરાના અભ્યાસ બાદ મહાનગરપાલિકાની કેટલ શાખાએ 2 વાહનોને ઝડપ્યા હતા, જેમાં ઢોર ભરીને તેઓ જૂનાગઢ માટે છોડવામાં આવતા હતા. બંને વાહન ચાલકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને કોર્પોરેશને આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વહેલી પરોઢે મધદરીએ ઉતરાણ કરેલ ભારતીય દીકરી સુનીતા વિલિયમ્સને આવકારવા લાખો લોકોએ રાત્રે 3:30 વાગે પણ ટેલિવિઝન સેટ સામે ગોઠવાયા. પીએમ મોદીએ લખ્યું, 1 અબજથી વધુ ભારતીયોને તમારા ઉપર ગર્વ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક શરૂ. આજે 17,000 કટ્ટા ઘઉં ઠલવાતા યાર્ડમાં ખુશીનો માહોલ. અસામાજિક તત્વોના ત્રાસથી ભદ્રસ સોસાયટીના લોકો હિજરત કરી જવાના મૂડમાં. ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટી સામે કોર્પોરેશન કે પોલીસ જોતું ન હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ.
અને માતા પિતાને જાત્રા ન કરાવી શકનાર યુવાને 1 કરોડનો બંગલો ખરીદી 60 જેટલા વૃદ્ધોને સાચવતો વૃદ્ધાશ્રમ શરૂ કર્યો. હજુ અનાથ આશ્રમ ખુલ્લો મૂકવાની ઈચ્છા હોવાનું જણાવતા પિયુષ આડતિયા. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.